નમસ્તે, મજામાં છો બધા? આજે આપણે એક નવા એકમનો અભ્યાસ કરીશું, પણ એના પહેલા મને એમ કહો, બધાએ જમી લીધું છે? સરસ, બધાએ જમી લીધું છે. હા, હવે તમે જ્યારે કંઈ પણ ખોરાક બનાવો છો ત્યારે ખોરાક બનાવવા માટે આપણે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. રાંધવું, શેકવું, તળવું, અને ખોરાક બનાવવા માટે આપણે વિવિધ સાધનો અને બળતણનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, જેમ કે તમે ચૂલા જોયા હશે કે તમે સ્ટવ જોયા હશે, એ દરેકમાં અલગ અલગ બળતણનો ઉપયોગ થાય છે અને એ બળતણનો ઉપયોગ કરીને આપણે ખોરાક બનાવીએ છીએ. જો હું તમને કેટલાક ચિત્રો બતાવું, તમે મને કહેજો કે આમાં કયું બળતણ ઉપયોગમાં લેવાયું છે. જો આ ચૂલો છે કે આ સગડી છે, જેમાં આપણે છાણા, લાકડા કે કોલસાનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે અહીં આપણે બળતણ તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ? સરસ, કેરોસીનનો ઉપયોગ કરીએ છીએ. અને આપણા ઘરોમાં હવે જે ગેસ સ્ટવનો ઉપયોગ થાય છે, એમાં બળતણ તરીકે આપણે એલપીજીનો ઉપયોગ કરીએ છીએ. એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો દરેકનો ઉપયોગ ખોરાક બનાવવા માટે જ થાય છે, પણ દરેકમાં અલગ અલગ બળતણનો ઉપયોગ થાય છે. તમે જોયું કે દરેકમાં અલગ અલગ બળતણનો ઉપયોગ થાય છે. તો શું આપણા ઘરે જો એલપીજીનો ગેસ બોટલ હોય તો ખોરાક બનાવી શકાય? બનાવી શકાય, પણ આપણે તેને સળગાવવું તો પડે ને. તો કોઈ પણ પદાર્થને જ્યારે આપણે સળગાવીએ એને શું કહેવાય? દહન. એટલે કોઈ પણ પદાર્થનું જ્યારે દહન થાય ત્યારે આપણને એમાંથી ઉર્જા મળે અને એનો ઉપયોગ કરીને આપણે વિવિધ કાર્યો કરતા હોઈએ છીએ. આપણે જ્યારે કોઈ એક સ્થળેથી બીજા સ્થળે જઈએ છીએ ત્યારે વાહનોનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ બળતણ વપરાય છે. તમે જોયું હશે કે લગભગ દરેક જગ્યાએ ટ્રેન જાય. પહેલાથી કરીને અત્યાર સુધીની આપણે જો ટ્રેનની યાત્રા જોઈએ તો એમાં સમયાંતરે અલગ અલગ બળતણોનો ઉપયોગ થતો હતો. સૌથી પહેલા ટ્રેનોમાં કોલસાનો બળતણ તરીકે ઉપયોગ થયેલો, ત્યારબાદ ડીઝલ, અને હવે ઇલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રેન પણ ઉપયોગમાં લેવાય છે. તો તમે આ દહનનો પ્રયોગ 7મા ધોરણમાં કરેલો છે. જો હું તમને યાદ કરાવું, તમે એક ધાતુની પટ્ટીનું દહન કરેલું અને એમાં સફેદ ચમકારાવાળી જ્યોત પણ જોવા મળેલી, અને તમને બહુ મજા આવી હશે એ પ્રયોગ કરવાની. કઈ યાદ આવ્યું? જો હું તમને એક ચિત્ર પણ બતાવું છું, પછી તમને યાદ આવશે. આ છે મેગ્નેશિયમની પટ્ટીનું દહન. તમે બધા ઓળખી ગયા હશો અને તમને એ પ્રયોગ યાદ હશે. આ દહન દરમિયાન સફેદ ચમકવાળી જ્યોત જોવા મળેલી. આપણે જ્યારે કોઈ પણ પદાર્થનું દહન કરીએ ત્યારે ઉર્જા મળવાની સાથે સાથે કેટલીક વાર પ્રકાશ એટલે કે જ્યોત પણ જોવા મળે છે. તમે મીણબત્તી બધાએ જોઈ હશે. મીણબત્તીને તમે સળગતા પણ જોઈ હશે. એ જ્યોત સાથે સળગે છે. પણ જો તમે કોલસાનું દહન કરો તો શું જ્યોત જોવા મળે છે? નહીં. એટલે અલગ અલગ પદાર્થોના દહન દરમિયાન ક્યારેક જ્યોત જોવા મળે, ક્યારેક ન પણ મળે, પણ દરેક વખતે ઉર્જા તો ઉત્પન્ન થાય જ છે. તો આ દહન શું છે? ચાલો આપણે શીખીએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહેવાય. હવે આપણે વ્યાખ્યામાં જોયું કે પદાર્થ કોની સાથે પ્રક્રિયા કરે છે? ઓક્સિજન સાથે. ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે, તેને દહન કહેવાય. તમે જોયું હશે કે દહન મોટા ભાગે હવાની હાજરીમાં જ થાય છે. બરાબર, જો ઓછી હવાની હાજરીમાં દહન કરવામાં આવે તો એ જુદા પ્રકારે તેનું દહન જોવા મળે છે. તો આપણે શીખ્યા કે કોઈ પણ દહન માટે ઓક્સિજન જરૂરી છે. હવે આપણે જ્યારે ખોરાકની રાંધવાની પદ્ધતિઓ જોઈ કે અલગ અલગ બળતણના ઉપયોગ દ્વારા આપણે ખોરાક રાંધીએ છીએ, કે અલગ અલગ બળતણના ઉપયોગ દ્વારા આપણે વાહનો ચલાવીએ છીએ, જેમ કે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ અને હવે સીએનજી.
તો આ દરેક બળતણ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી દહન પામે છે અને ઉર્જા મુક્ત કરે છે અને તેનાથી એ વાહનો ચાલી શકે છે. માની લો કે આપણે કોઈ વાહન નથી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જવું છે, તો શું આપણને બળતણની જરૂર પડે? પડે ને, કેમ કે કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર તો આપણને પણ છે. તો આપણા શરીરનું બળતણ શું છે? શાબાશ, એ છે ખોરાક. આપણે ખોરાક ખાઈને વિવિધ કાર્યો કરવાની શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. એનો અર્થ એ થયો કે આ ખોરાકનું પણ આપણા શરીરમાં દહન થવું જોઈએ, કારણ કે બાકી બધી જ જગ્યાએ આપણે જોયું કે બળતણનું દહન થાય અને ઉર્જા મળે. તો આપણા શરીરમાં પણ ખોરાકનું દહન થાય અને ઉર્જા મુક્ત થાય. આપણે ભણ્યા છીએ કે જ્યારે આપણે ખોરાક ખાઈએ ત્યારે આપણા શરીરમાં ઓક્સિજનની હાજરીમાં તેનું દહન થાય છે અને આપણને ઉર્જા મળે છે. એ જ રીતે તમે સૂર્યને તો જોયો જ છે, એ આપણને ઉર્જા આપે છે. કઈ ઉર્જા આપે છે? સૌર ઉર્જા. તો એમાં પણ કઈ બળતણનો ઉપયોગ થતો હશે? એ આટલા વર્ષોથી આપણને ઉર્જા આપે છે, તો એમાં કયું બળતણ હશે? તમે જ્યારે આગળના ધોરણમાં ભણશો ત્યારે તમે ન્યુક્લિયર પ્રક્રિયાઓ વિશે ભણજો. એમાં તમને ખબર પડશે કે સૂર્યમાં આટલી બધી ઉર્જા ક્યાંથી આવે છે. હવે જો આપણે કેટલાક પદાર્થોના દહન જોઈએ. તમે ધ્યાનથી જોજો અને મને કહેજો કે દરેકના દહનમાં શું તફાવત છે અને તેના પરથી આપણે કંઈક નવું શીખીશું. જુઓ, સૌથી પહેલા આપણે એક કાગળની પટ્ટીનું દહન કરીએ. જોયું તમે? એ તરત જ સળગવા લાગે છે. હવે આ મેં એક કોલસાનો ટુકડો લીધેલો છે, એનું આપણે દહન કરીએ. જો કાગળ તો મૂકતાની સાથે જ દહન થવાનું શરૂ થઈ ગયું હતું, પણ કોલસાને મૂકી રાખ્યા છતાં હજી સુધી તેનું દહન શરૂ થયું નથી. એટલે કે કાગળ કરતા કોલસાને સળગતા વાર લાગે છે. આવું કેમ થાય છે? જો તમને એક અન્ય પદાર્થ પણ બતાવું. આ છે લોખંડનો તાર. આપણે તેને સળગાવીએ. આપણે તેને જ્યોત પર ઘણી બધી વાર મૂકી રાખીશું, તેમ છતાં તે સળગવા લાગતો નથી. આવું કેમ થાય છે? જો કાગળ સળગે છે, કોલસાને થોડી વધારે વાર મૂકીએ તો એ સળગે છે, પણ લોખંડ સળગવા લાગતું નથી, એટલે કે તેનું દહન થતું નથી. આવું કેમ થાય છે? જુઓ, કાગળ તરત સળગવા લાગે છે, કોલસાને સળગતા થોડી વાર લાગે છે, પણ લોખંડ તરત સળગતું નથી. આવું કેમ થાય છે? એવા પદાર્થો કે તે જલ્દીથી સળગી જાય એ પદાર્થોને કહેવાય દહનશીલ પદાર્થો. કાગળ તરત સળગવા લાગે છે અને કોલસાને સળગતા વાર લાગે છે તો બંને દહનશીલ પદાર્થો, તેમ છતાં આ વાર કેમ લાગે છે? તો એ આપણે શીખીશું. તમે ત્યાં સુધી વિચારજો. હવે જે પદાર્થો તરત સળગવા લાગે એવા પદાર્થોને કહેવાય દહનશીલ પદાર્થો, અને જે સળગતા નથી, જેમ કે આપણે લોખંડનો તાર જોયેલો ને, એ સળગ્યો નહીં, આવા પદાર્થોને કહેવાય અદહનશીલ પદાર્થો. હવે તમે પણ વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ આવા પદાર્થોને સળગતા જોયા હશે, જેમ કે કાગળ છે, લાકડું છે, કોલસો છે, દીવાસળી છે. તો તમે કેટલાક પદાર્થોની યાદી આપેલી હોય તો કહી શકો ને કે કયો પદાર્થ દહનશીલ છે અને કયો નથી. જે પદાર્થ દહનશીલ ન હોય એને કહેવાય અદહનશીલ પદાર્થો. જો તમારા પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે. હવે અહીં આપણને કેટલાક પદાર્થના નામ આપેલા છે. તમે કહી શકો કે આમાંથી કયો પદાર્થ દહનશીલ છે અને કયો અદહનશીલ છે. ચલો, લાકડું દહનશીલ હશે કે અદહનશીલ? સરસ, દહનશીલ પદાર્થ છે. કાગળ એ પણ દહનશીલ, આપણે હમણાં જ પ્રયોગમાં જોયું. લોખંડની ખીલી, સરસ, અદહનશીલ. કેરોસીન, કેરોસીનનું દહન થતા તમે ક્યાં જોયું છે? સ્ટવમાં કે ચીમનીમાં તમે જોયું હશે.
તો એ દહનશીલ છે. પથ્થરનો ટુકડો, તમે ક્યારે પથ્થર સળગતો જોયો છે? નહીં ને? તો એ થશે અદહનશીલ. અને બાકીના કેટલાક પદાર્થો છે એ તમે વિચારીને જાતે લખજો કે દહનશીલ છે કે અદહનશીલ. હવે કેટલાક પદાર્થો એવા હશે જેમ કે સ્ટ્રો, તમે ક્યારે કદાચ તેને સળગાવીને ન પણ જોઈ હોય તો તમે એ પ્રયોગ ઘરે કરી શકો છો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું, જ્યારે દહનને લગતા પ્રયોગ તમે ઘરે કરો ત્યારે તમારા માતા પિતા, મોટા ભાઈ બહેન કે વડીલની હાજરીમાં જ કરશો. એકલા દહનના પ્રયોગ કરવા નહીં, તેનાથી આગ પણ લાગી શકે. બરાબર ને? એટલે સાવચેતીપૂર્વક આ પ્રયોગો કરી શકો છો. હવે આપણે જોયું કે કેટલાક પદાર્થો દહનશીલ છે, કેટલાક પદાર્થો અદહનશીલ છે. તો કોઈ પણ પદાર્થનું દહન થવા માટે એવું તો શું જરૂરી છે? આપણે કોઈ પદાર્થનું દહન થાય ત્યારે શું જરૂરી છે એ શીખીએ. હું એક પ્રયોગ તમને બતાવીશ. તમારે એ પ્રયોગને ધ્યાનથી જોવાનું છે અને ત્યાર પછી તમારે વિચારીને મને જવાબ આપવાનો છે કે અલગ અલગ પરિસ્થિતિમાં જ્યારે આપણે દહન કરીએ છીએ ત્યારે એમાં શું તફાવત આવે છે અને કેમ કોઈ પદાર્થ અમુક પરિસ્થિતિમાં સળગે છે અને અમુક પરિસ્થિતિમાં નથી સળગતો. જો સૌથી પહેલી પરિસ્થિતિમાં આપણે બંને બાજુથી ખુલ્લો બોટલ લઈએ છીએ અને તેને આ મીણબત્તી ઉપર મૂકીએ છીએ. થોડી વાર સુધી આપણે જોઈએ કે મીણબત્તીમાં કોઈ ફરક આવે છે કે નહીં. જો મીણબત્તી તે જ રીતે સળગી રહી છે, કોઈ ફરક પડ્યો નહીં. જો અહીંયા બંને બાજુથી આપણે અહીંયા બંને સ્ટેન્ડ પર મીણબત્તીને ગોઠવ્યું છે એટલે નીચેથી પણ હવા મળે છે અને ઉપરથી પણ હવા મળે છે. હવે બીજી પરિસ્થિતિમાં આપણે અહીંથી સ્ટેન્ડ કાઢી લીધા છે અને એમ જ બોટલ મૂકી રાખીએ. હવે તમે જ્યોતનું અવલોકન કરો. તમે જોયું કે જ્યોત થોડી હલવા લાગે છે. હવે ત્રીજી પરિસ્થિતિમાં આપણે ઉપરથી ઢાંકણું બંધ કરી દઈએ અને નીચે પણ હવા નથી મળતી. હવે આપણે તેને જો મીણબત્તી પર ગોઠવીશું જો અહીં મીણબત્તી ઓલવાઈ જાય છે. હવે આવું કેમ થયું? તમે પ્રયોગ જોયો. સૌથી પહેલા આપણે શું કર્યું? બોટલને એક સ્ટેન્ડ પર મૂકી એટલે હવા ઉપર અને નીચે બંને બાજુથી આવી જઈ શકે. બીજી પરિસ્થિતિમાં આપણે સ્ટેન્ડ હટાવીને બોટલને મૂકી એટલે હવા માત્ર ઉપરની તરફથી જ આવજા કરી શકે અને નીચેથી આવી ના શકે. ત્રીજી પરિસ્થિતિમાં આપણે ઢાંકણું પણ બંધ કરી દીધેલું અને નીચેથી પણ હવા આવવાની બંધ થઈ ગઈ. મીણબત્તી ઓલવાઈ જાય છે. આવું કેમ થયું? આ તમારે વિચારવાનું છે. આનો જવાબ હું તમને આવતા ભાગમાં આપીશ. ત્યાં સુધી તમે વિચારજો અને આ પ્રયોગ ઘરે પણ કરી જોજો કે આવું કેમ થાય છે. તો આવતા ભાગમાં આપણે આના વિશે વધુ માહિતી મેળવીશું. આવજો. નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હા, અગાઉના તાસમાં આપણે ગ્લોબલ વોર્મિંગ વિશેનો અભ્યાસ કરીશું. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. બાળ મિત્રો, આપણે દિવસ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમ કે વાહન ચલાવવા તેમજ ઉદ્યોગો જેવી અનેક પ્રવૃત્તિઓના કારણે પૃથ્વીના વાતાવરણમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ સર્જાય છે અને એના કારણે પૃથ્વી પર ઘણી બધી સમસ્યાઓ પેદા થઈ છે અને થવાની છે. તો બાળમિત્રો, ગ્લોબલ વોર્મિંગથી થતી અસરો વિશેનો આજે આપણે અભ્યાસ કરીએ અને એવી અસરો ન થાય તે માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ એના વિશેનો પણ આપણે આજે અભ્યાસ કરીશું. ગ્લોબલ વોર્મિંગની અસરો. બાળમિત્રો, વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. આ છે ગરમી વધવાનું કારણ.
બાળમિત્રો, તમે ચકલી ક્યારેક જોઈએ છે? અત્યારે ચકલી ક્યાંક જ જોવા મળે છે. ગીધનું પણ એવું છે. તો પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. એટલે કે ગરમીના કારણે બરફ પીગળી રહ્યો છે અને એ નદીઓમાં પાણીનો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જે તમે ચિત્રમાં જોઈ શકો છો કે પ્રથમ ચિત્ર દુષ્કાળનું છે, તેના બાજુમાં વાવાઝોડાનું ચિત્ર છે, નીચે તમને પૂર અને અતિવૃષ્ટિના ચિત્ર જોવા મળે છે. જ્યાં વરસાદ ઓછો પડતો હતો તેની જગ્યાએ અત્યારે ભારે વરસાદના સમાચાર તમે સાંભળ્યા છે. અને ચેરાપુંજી એટલે કે સૌથી વધુ વરસાદ પડતું સ્થળ, અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ત્યાં અનાવૃષ્ટિ જેવી પણ સ્થિતિ સર્જાઈ છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે, જેના કારણે પાણીની અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠાનું ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તાપમાન વધતા મનુષ્યો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. બાળમિત્રો, તમે પણ ગરમીમાં ક્યાંક બહાર નીકળ્યા છો તો તમને પણ આવો ચક્કર આવવા અથવા તો પાણીની ખૂબ એવી તરસ લાગી હોય તો આવો ડિહાઇડ્રેશનનો તમને અનુભવ થતો હોય છે. તો આ તાપમાન વધતા મનુષ્યમાં ડિહાઇડ્રેશન અને ક્યાંક કુપોષણના શિકાર પણ બનતા જોવા મળશે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે. આમ બાળમિત્રો, તમને પણ દિવસ દરમિયાન ક્યારેક સવારે ઠંડી લાગે, બપોરે બહુ ગરમી લાગે અને ક્યારેક સાંજે વરસાદ પણ આવે એવી સ્થિતિ પણ સર્જાઈ હશે. તો આ ગરમીનું કારણ છે, ગ્લોબલ વોર્મિંગનું કારણ છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે. એટલે કે દરિયાનું પાણી ખારું છે અને ખારું પાણીનું પ્રમાણ વધે એટલે જમીન ઉપર આવે અને એ જમીન પણ ખારી થઈ જાય. જમીનમાં પણ ખારાશ વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કિનારાના વિસ્તારો ડૂબમાં જશે. એટલે કે દરિયાનું પાણી વધી રહ્યું છે, જેના કારણે આ જે ટાપુઓ છે એ ડૂબમાં જવાના શક્યતાઓ રહેલી છે. ગ્રીનપીસ સંસ્થા અને આ સંસ્થા મુજબ ઈસવીસન 20100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. એટલે કે ગુજરાત રાજ્ય એ દરિયા કિનારે છે અને દરિયા કિનારે પાણીનું પ્રમાણ જમીન ઉપર આવશે, જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડશે. એટલે કે પોતાની જગ્યા બદલવી પડશે. વૈશ્વિક તાપમાનના વધારાના લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. બાળમિત્રો, તમે મધપૂડા જોયા હશે અને અત્યારે તો મધપૂડા જંગલમાં જ જોવા મળે છે. કેમ કે ગરમીના કારણે મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે અને તાપમાનમાં વધારો આપણી ઘણી બધી પ્રવૃત્તિઓના કારણે થઈ રહ્યો છે. પૃથ્વી પર તાપમાન વધારતા પરિબળો, જેમાં તમે એસી, ફ્રીજ અને કારખાનાનો ધુમાડો તેમજ વાહનોના ધુમાડાના કારણે પૃથ્વી પર તાપમાન વધી રહ્યું છે. બાળમિત્રો, તાપમાન વધી રહ્યું છે તો તેને ઓછું કરવા માટે શું કરીશું? તો તેના માટે છે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો, જેમાં સૌર ઉર્જા. બાળમિત્રો, તમે સોલર પાર્ક જે આવેલો હોય તેનો તમે પ્રવાસ પણ કર્યો હશે. ન કર્યો હોય તો સોલર પાર્કનો પ્રવાસ કરજો. પવન ઉર્જા એટલે કે પવનચક્કી દ્વારા પવન ઉર્જા ઉત્પન્ન થાય છે. બાયોગેસ પ્લાન્ટ અને ભરતી ઓટ ઉર્જા વગેરે ઉર્જાઓ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. બાળમિત્રો, આપણે
બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતના સાધનોનો ઉપયોગ કરી અને પર્યાવરણ બચાવવા માટેનું આપણે સારું પગલું ભરી શકીએ અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું કરી શકીએ. તો આ માટે આપણે આવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીશું. ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. તો તેના માટે CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. એટલે કે જે સાધનો અથવા તો કારખાનાના લીધે CO2નું પ્રમાણ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે તે ઓછું કરવું જોઈએ. વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું અને જંગલો કાપવા ન જોઈએ. વૃક્ષો વાવવાથી કાર્બન ઓછો થાય છે. બાળમિત્રો, તમારી શાળામાં કે ગામમાં એક બાળ એક વૃક્ષ અંતર્ગત તમે પણ વૃક્ષારોપણ કર્યું હશે. અમુક શાળામાં તો બાળકો અને શિક્ષકો પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવીને જન્મદિવસની ઉજવણી કરે છે. તો આપણે પણ આ રીતે સારા પ્રસંગો એક વૃક્ષ વાવીને ઉજવી શકીએ. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. એના માટે આપણે કાગળની બેગનો ઉપયોગ કરવો. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચાવે છે. સજીવ ખેતી અપનાવી એટલે કે લીલો પડવાશ અને સાણિયું ખાતર વાપરવું જોઈએ. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા. બાયોટિક ભેળવવાથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે છે. ઘરમાં ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વસ્તી વૃદ્ધિ અટકાવવી જોઈએ. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે પ્રાપ્ત બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો જોઈએ. એટલે કે પર્યાવરણને બચાવતા હોય એવા કાગળ વાપરવા જોઈએ. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે બાળમિત્રો, ક્યાંક નળમાંથી પાણી વહી જતું હોય તો આપણે નળ બંધ કરી દેવો અથવા તો નળ રિપેર કરવા જેવો હોય તો એને રિપેર પણ કરાવવો. આ રીતે આપણે પાણીને બચાવી શકીએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. બાળમિત્રો, ચિત્રમાં તમે જોઈ શકો છો કે વરસાદનું જે પાણી આવે છે એનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકા યોજના દ્વારા આપણે પાણીનો સંગ્રહ કરીએ અને વર્ષ દરમિયાન એ પાણીનો આપણે ઉપયોગ પણ કરી શકીએ. તો આ રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. બાળમિત્રો, તમે આવી CNG ગાડી તો જોઈ હશે. તો આ CNG ગેસનો વપરાશ આપણે વધારવો જોઈએ. બાળમિત્રો, વિચારો કે તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણા રહેઠાણ કેવા હોવા જોઈએ, જેથી આપણા વિસ્તારમાં તાપમાનનું પ્રમાણ ઘટે. અને આ વિચારનો જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. બાળમિત્રો, તમને અહીંયા કાગળની ફેક્ટરીનું ચિત્ર જોવા મળે છે. તો 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળીની જરૂર પડે, 30,000 લીટર પાણીની જરૂરિયાત પડે અને 11 વૃક્ષોના લાકડાનો માવાની જરૂરિયાત પડતી હોય છે. પર્યાવરણને નુકસાન ન થાય અને પર્યાવરણને બચાવવા માટે વિશ્વના અનેક દેશોમાં વિવિધ સંમેલનો થયા છે અને પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે અને નિયમો પણ બનાવવામાં આવ્યા છે. પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ અપનાવવામાં આવી છે. માનવી પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્ટોકહોમ ખાતે પર્યાવરણને બચાવવા માટે એક બેઠક મળી હતી. ત્યારબાદ રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું હતું.
ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર માસમાં 2009ની સાલમાં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એક બેઠક મળી હતી. એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓ ઉત્સર્જન ઘટાડવાની નીતિ એટલે કે કાર્બન કટ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા છે. વિશ્વનો પ્રત્યેક નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન છોડે છે. તે જ રીતે ભારતનો પ્રત્યેક નાગરિક 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. તે જ રીતે અમેરિકાના પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન છોડે છે. તેથી અમેરિકા જેવા દેશોમાં નિયંત્રણ લાવવું જરૂરી છે. બાળમિત્રો, આપણે પણ વૃક્ષો વાવીએ અને પર્યાવરણ પ્રદૂષિત ન થાય અને વાતાવરણ ગરમ ન થાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ અને એ માટે આપણે અત્યારથી જ તેનો અમલ કરવો જોઈએ. તો બાળમિત્રો, આપણે નવી વાત સાથે ફરીવાર મળીશું. આવજો. આભાર.